આઈટી વિભાગને શંકાસ્પદ તપાસ કરવી પડી, હવે ભારે પડશે। ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત। આઈટીના અધિકારી ગેરહાજર રહેતા કોર્ટનો સમય બગડ્યો। 4 દિવસ સુધી ખોટી રીતે ઓફિસ અને ઘર પર દરોડા પાડ્યા। આઈટી વિભાગને જાહેરમાં માફી માંગવા હાઈકોર્ટનો આદેશ હતો। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। આઈટી વિભાગ જ્યારે દરોડા પાડતી હોય છે, પરંતુ હવે જો શંકાસ્પદ તપાસ કરશે તો ભારે પડી શકે છે। શું વિગતો સામે આવી રહી છે આ અરજદારની અરજી અંગે દિવ્યા? પ્રીતિ, થોડા દિવસ પહેલા અલગ અલગ સ્થળ પર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બિલ્ડરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે અંતર્ગત વકીલના ઘરે પણ આ જ પ્રકારે ઓફિસ અને ઘરે પણ આઈટી વિભાગે વહેલી સવારથી જે દરોડા પાડ્યા હતા, જેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો અને વકીલે દાવો કર્યો છે કે 4 દિવસ સુધી તેમને તેમની ઓફિસમાં જ રહેવું પડ્યું હતું અને કોર્ટ કાર્યવાહીમાં પણ હસ્તક્ષેપ થયો હતો અને કોઈ પણ પ્રકારના જે પુરાવા જરૂરી હતા તેમને મળે તેવા કોઈ પણ પ્રકારના પુરાવા ન હતા। આઈટી વિભાગ દ્વારા લીગલ એડવોકેટ તરીકેની ફરજ બજાવતા વકીલના ત્યાં આ પ્રકારે દરોડા પાડવા યોગ્ય નથી, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે પણ જાહેરમાં માફી માંગવા બદલનો આદેશ કર્યો હતો। આજે તમામ ઉચ્ચ અધિકારીઓ છે આઈટી વિભાગના તે ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહ્યા છે, સાથે જ નિષ્ણાંત વકીલો પણ આજે કોર્ટમાં હાજર છે। કોર્ટની સુનાવણી પણ ચાલી રહી છે, જ્યારે વકીલે કોર્ટ કાર્યવાહીમાં હસ્તક્ષેપ કર્યા હોવાનો પણ આક્ષેપ છે જે આઈટી વિભાગ તરફથી કરવામાં આવ્યો છે। એટલે કે આઈટી વિભાગ બિલ્ડરને ત્યાં દરોડા પાડવા ગઈ હતી, પરંતુ આ જે વકીલ હતા તે લીગલ ટીમ સાથે જોડાયેલા હતા, તો તેમની ઓફિસે પણ દરોડા પાડ્યા હતા, જેનો વિવાદ હતો જે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને ઉધડો ગુજરાત હાઈકોર્ટે આઈટી વિભાગનો પણ લીધો છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે દિવ્યા।